મધ્ય પૂર્વમાં છેડાયેલા ભીષણ યુદ્ધની માઠી અસર વચ્ચે રાજસ્થાનનો આ પરિવાર હાલ ભારે ફફડાટમાં છે. જયપુરના સુભાષ ચોક વિસ્તારમાં રહેતા રઝી હૈદરની દીકરી અને માસૂમ પૌત્રી હિંસાગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા છે. દીકરી સાથે છેલ્લે વાત થઈ ત્યારે તેણે ત્યાં ચાલી રહેલા યુદ્ધની ભયાનકતા વિશે જે વાત કરી હતી તેણે આ પરિવારની રાતની ઊંઘ હરામ કરી દીધી છે. कल परसों उनसे बात हुई थी तो उन्होंने कहा यहाँ जंग छिड़ गई है, अभी बच्ची का पासपोर्ट है नहीं, लेकिन हमें दिक्कत आएगी, किसी तरह पासपोर्ट मिल जाए तो हम आ जाएं. और वो उनको 10-12 साल से वहाँ रह रहे हैं और हमारी वाइफ गई थी 2 साल पहले, उसकी तबीयत ख़राब हुई थी, लेकिन अभी फिर दोबारा जाना चाह रही थी, लेकिन एकदम अचानक लड़ाई छिड़ने से ये वीज़ा नहीं मिल पाएगी तो इनका जाना पोस्टपोन हो गया. પરિવારની લાચારી એ છે કે તેમની પૌત્રીના પાસપોર્ટની મુદત પૂરી થઈ ગઈ છે, જેના કારણે સુરક્ષિત ભારત આવવું અશક્ય બન્યું છે. બીમાર દીકરીને મળવા માટે માતા તલપપાડ છે, પણ વિધિની વક્રતા તો જુઓ. જે દિવસે વિઝા માટે અરજી કરી એ જ સાંજે ઈરાન પર હુમલા શરૂ થઈ ગયા. अपने बच्ची बीमार हो गई थी, हमें जाती आती रहती थी, उसको वहाँ की दवा नहीं लग रही है तो कहा मम्मा आ जाओ, तो उसको लेने जा रही थी तो उसकी बच्ची का वो आ नहीं सकती, उसकी बच्ची का एक्सपायर हो गया पासपोर्ट, तो वो 3 महीने के लिए बोले मम्मा मैं नहीं आ सकती, आप आ जाओ. तो मैंने अप्लाई कर दिया, तो उससे बात हुई दोपहर में और शाम में ये हो गया. मेरा तो बहुत दिल परेशान हो रहा है जब से लड़ाई छिड़ी है. मैं चाहती हूँ सरकार से हमें हेल्प मिले, मेरे बच्चों को यहाँ मेरी बेटी दामाद नवासी को बुलाया जाए. ઇઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ હાલ ઈરાનમાં વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે. હજારો મુસાફરોની જેમ આ પરિવાર પણ અટવાયો છે. હવે આ પરિવારની એક જ આશા છે, ભારત સરકાર, જે તેમની દીકરીને આ મોતના મુખમાંથી ઉગારીને ફરી ભારત પાછી લાવે તેવી પરિવારની માંગ છે.